વડોદરા શહેર પ્રાંત અધિકારી શ્રીની કચેરીનું સ્થળાંતર કરાયું। હવે કોઠી કમ્પાઉન્ડ જૂની કલેક્ટર કચેરીએ કાર્યરત રહેશે। જો તમે વડોદરાના નાગરિક છો અને વડોદરા શહેરના નર્મદા ભવનના છઠ્ઠા માળે આવેલ કચેરીનું કામ છે તો હવે ત્યાં કામ થશે નહીં। હવે વડોદરાના નાગરિકોએ આ કચેરીનું સ્થળાંતર થતા કોઠી કમ્પાઉન્ડમાં આવેલ જૂની કલેક્ટર કચેરી ખાતે જવું પડશે, કારણ કે હવે આ કચેરી અહીં સ્થળાંતરિત કરાઈ છે। વડોદરા શહેર પ્રાંત અધિકારી શ્રીની કચેરી સંબંધિત કામકાજ માટે અરજદારોએ હવે કોઠી કમ્પાઉન્ડ સ્થિત જૂની કલેક્ટર કચેરીએ જવાનું રહેશે। વડોદરા શહેર પ્રાંત અધિકારીની કચેરી અત્યાર સુધી નર્મદા ભવનના છઠ્ઠા માળે કાર્યરત હતી, જે હવે જૂની કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતરિત થઈ ગઈ છે, તેમ વડોદરા શહેર પ્રાંત અધિકારી વી.કે. સાંબળે જણાવ્યું હતું। નવી કલેક્ટર કચેરી નિર્માણ થતા નવી કલેક્ટર કચેરી અહીંયાથી શિફ્ટિંગ થતા જૂની કલેક્ટર ઓફિસ કોઠી બિલ્ડિંગ ખાતે જે તે સમયે પ્રાંત અધિકારી શહેર અને ઓફિસની ફાળવણી યંત્ર કરેલ। ઇલેક્શનની કામગીરી પૂર્ણ થતાં ફાળવણી યંત્ર થઈ ગયેલું હોય અને નર્મદા ભવન ખાતે ઘણા બધા લોકોની અરજદારોની અવરજવર હોય, છઠ્ઠા માળે હોય, અત્યારે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર શિફ્ટિંગ થયું છે। આથી વડોદરા શહેરના તમામ શહેરીજનોને જાણવા જોગ વિનંતી છે કે જે કંઈ પણ કામ સિટી પ્રાંત વડોદરા શહેરને લગત હોય તેના માટે હવે નર્મદા ભવન છઠ્ઠા માળના બદલે આજથી શહેર પ્રાંત કચેરી કોઠી બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર પર બેસવાની છે। આભાર।